चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी में दबा देना, ठीक है। अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। हेलो मित्रों, स्वागत है मारा बीजा व्लॉगमां। बधाने मारा हर हर महादेव। तो बधाई केम छो? आपड़ा लोग जोता है बधाई मजामां थशे ने आपणे चेलेंज राख्यो तो 20 दिवसमां 100 सब्सक्राइबर पूरा करवानो અને આ દિવસ છે બીજા દિવસમાં આપણે થઈ જશે 55 સબસ્ક્રાઈબર અને સપોર્ટ દેખાડતા રહેજો મિત્રો। 20 દિવસમાં આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે મિત્રો। અને જાવું છે આજ અમારે હનુમાન દાદાએ જવું છે નાળિયેર વધારવા। આમ તો શોખનું નાળિયેર વધારી આવું અને મિત્રોના ઘેરે વ્યાયો તો મિત્રો જો નાળિયેર લઈ લીધું છે અને ચલો અગરબત્તી તક લઈ લીધી, અગરબત્તી નાળિયેર બે વધારાય ને અને જવું છે હનુમાન દાદાએ। તો ચલો કન્ટિન્યુ થઈ જશે ચાલતા હનુમાન દાદા બાજુ ના જો પરમ મિત્ર મારા ઊભા છે, મારા બહુ પરમ મિત્ર। તો ચાલો કન્ટિન્યુ તમને દેખાડું મિત્રો। થઈ જાય છે ચાલતા તમે જોઈ શકો મિત્રો। આઈકન વેસેસ પેન્ડર ને એવું તમારે પેન્ડર ને એવું લેવું હોય તો આવતા જો। અને મિત્રો થઈ જાય છે ભાદર બાજુ ચાલતા, ભાદરમાંથી જવાનું છે હનુમાન દાદાના મંદિર બાજુ મિત્રો। તમે જો આ છે અમારી નિશાળ ઝાડવા હતા પણ અત્યારે બધા તૂટી જશે અને એને બદલે નખાઈ જાય છે શેડ। એને અમારે શેડ કે તમારે શું કે કમેન્ટ કરી લાગે મિત્રો। તમારે લોયા જવું હોય તો અહીંથી જવાનું ખાલી 1.5 કિલોમીટર થાય છે ને બિચારું કૂતરું મરી ગયું છે, અમને જવામાં તકલીફ પડશે। અમે તો ચેતવણી જોઈ લીજો, પાણીનો પ્રવાહ ને બધું વાંચી લીજો। અમારા ગામમાં હોય તો પછી વાંધો ન આવે ભાદર આવતી હોય ત્યારે મિત્રો। અમારા ગામમાં છે સમયો, અમારા ગામમાં તો નહીં, અમારા બાજુના ગામમાં લોયામાં છે સમયો। અને મિત્રો લોયામાં આવજો 12મા મહિનામાં મફતનું ખાવા, મફતનું તો ખાવાનું તો આપણે બધાને મિત્રો। અમારા ગામમાં પાદરના રોડની આવી કંઈક મજા છે, મોસમી એવી છે ને અહીં માછલા છે, અત્યારે આવતા નથી। અને ભાદર તો જો મિત્રો પાણી ચડેલું છે, જો તમે આ ભાદર ચા નીકળે છે તમે જોઈજો। આમ જો માછલા દેખાણા હોય તો કમેન્ટ કરી લાગજો મિત્રો। હવે હે ને હવળે હવળે હાલતા થઈ ગયા છીએ હનુમાન દાદા બાજુ। મથરા ચાલ્યા જઈએ છીએ, તમે જોઈ શકો છો ભાદરનો 1 નંબર વ્યૂ આવશે ને સામે કણે છે ડેમ છે, ડેમ અમારા ગામનું છે એક ડેમ છે મિત્રો। નાવા હોય તો આવજો, પછી ના ન પાડતા। માય ગોડ મિત્રો, સિંહ ઊભા સામે તમે જોઈ શકો છો, સિંહની પલટન છે, અમારી કૂતરાની પલટન છે। હા મિત્રો લટર પટર થઈ જશે ચાલતા, પોગી જશે નજીક હનુમાન દાદાના મંદિર બાજુ। ચલો તમને દેખાડું કેટલીક વાર છે। આવા વ્યૂ હોય ને હનુમાન દાદાની જગ્યાએ આવવાનું ન મજા આવે એવા કોણ માણસ છે કમેન્ટ કરજો। અમને તો અહીં આવીને બહુ મજા આવે, પણ રોજ કેમ આવું લેસન ને એવું બાકી હોય ને વાડે જવાનું એટલે રોજ ન મેળ આવે। જો આમ થાય પછી મિત્રો તમે જોઈ શકો છો અહીં પાણખર ઋતુ શરૂ થઈ જશે। તમારા ગામમાં કેવી ઋતુ ચાલે છે કમેન્ટ કરજો। અને આમ જો મિત્રો હનુમાન દાદાનું મંદિર હોય ને આપણે જવાની બહુ મજા આવતી હોય ને, આ ભાઈબંધ હોય એટલે બહુ મજા જવાની। તો ચલો કન્ટિન્યુ। બૂટ ચંપલ અહીં ઉતારો, બૂટ તો નથી પહેર્યા, એમાં ચંપલ પહેર્યા છે, ઉતારી દીધા। આમ જો ચંપલ ને એવું પહેર્યું હોય તો ઉતારી જ રાખવાનું। હનુમાન દાદાના મંદિરે આવીને આપણે આવું ન કર્યું એટલે બે હોયની સુવિધાની બધી વસ્તુ છે। આ પણ હનુમાન દાદાનું એકનું મંદિર નહીં, શંકર ભગવાનનું મંદિર છે, પછી આમ જતા શીતળામાનું હોતક મંદિર છે મિત્રો। કમેન્ટ કરી લાગજો મિત્રો। જય હનુમાન દાદા, જય શંકર ભગવાન અને જય શીતળામાં મિત્રો। ભાઈ બને આરતી ઉતારવા માંડો, લ્યો ખરાબ પડે હનુમાન દાદાને સગાડવા માંડો છે કંઈક ક્યોત ખરા। અને આપણે ચલો કન્ટિન્યુ સડી જઈએ હનુમાન દાદાના મંદિરે। તો ગયા લાઈક લીજો મિત્રો। આ જો આરતી શરૂ કરી વાળી એને ખરાબ પડે, કંઈ શરમ નથી થતી। હનુમાન દાદાના દર્શન કરી લીજો મિત્રો, બધા ભગવાનના દર્શન કરી લીજો। અને મિત્રો આવડા છે અમારા બાપુ, અત્યારે એનાથી ઓફ થઈ જશે। અને આ છે ભગત, અત્યારના નવા ભગત છે મિત્રો। જય હનુમાન દાદા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। સીતારામ 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 બોલજો મિત્રો। જય સીતારામ મિત્રો। આપણે અહીં જે પ્રક્રિયા કરવાની બાકી રહી જશે તો મિત્રો જો ભાઈબંધ નાળિયેર વધેરવા માંડ્યો છે। આમ તો હું ભાઈબંધને દેવા રાખું ને કામવાળા કામ તો કરે જ છે ને, જો કામ કરે છે, કામ કરી લેશે મિત્રો। આ જો કેટલી મહેનત કરે છે। હનુમાન દાદાને ખાલી છોકરી આપે બસ એટલું જ મારી પ્રાર્થના છે। અને એના ભાઈની એવી પ્રાર્થના છે, જો તો કંઈ કહેતો જ નહીં, પણ એના વિશે કંઈ કહે ને તો બેન બાજવાનું થઈ જાય એટલે કંઈ ન કહે, પણ હું જ કહું ને જય હનુમાન દાદા।
મિત્રો મારા ભાઈએ લટપટા નાળિયેરની સાલ ઉતારી નાખી હે નાળિયેર વધારવાનું. મિત્રો નાળિયેર તો બધે લખ્યું છે. હનુમાન દાદાના દર્શન કરી લીજો મિત્રો. શંકર ભગવાનના દર્શન કર્યા, ગણપત દાદાના દર્શન કર્યા, અંબે માના દર્શન કર્યા, હનુમાન દાદાના દર્શન કરી લીધા મિત્રો. નાળિયેર એવું તો બધે લીધું છે. તો હું બધું પ્રક્રિયા પૂરી થઈ જાય અમારે કરવાની હતી. અને હવે બગીચો છે મોટો એ બગીચામાં ફરવાનો છે. ચલો તમને દેખાડું મિત્રો. બગીચો જુઓ તમે, મોટો બગીચો એમ છે અને રોપડા એમ છે. મસ્ત પ્રકારનો બગીચો છે. આઈકણ આપણી પાસે બધી વસ્તુ છે, ઝાડો એ બધા છે. અને અહીં જો ગીંગેડું કે પોહાતી નથી કે અમારા લીંબોડા ગામની ગીંગેડું છે મિત્રો. વૃક્ષો જોતા રહેજો મિત્રો. વૃક્ષો બહુ મોટા વૃક્ષો છે. શાંત એટલું વાતાવરણ છે. પક્ષી મધુર બોલતા હોય એ હોતકામાં હોય. જુઓ મિત્રો, એક નંબર બગીચો છે મિત્રો. તમે જોઈ શકો છો. આ જો આ વડ વાગેડું, આ વડ વાગેડું કે પોહાતી નથી. આમ જુઓ તો ટીંગાઈ પડશે ને એક વાર તો ખબર પડશે. વાંગેડે મધ પોળું ઉપાડી લીધું. જુઓ તો મધ ઉડાડીને લઈ લીધું. અમારે ગામની વાંગેડું આવ્યું છે. આ ભાઈબંધને જામફળ ખાવાનો બહુ શોખ. જામફળ એના પ્રિય વસ્તુ છે. તો જામફળ લેવા વી જાય અહીં કણે. એક જામફળ હશે જ ખરા. મેં કીધું નહીં હોય. હમણાં થોડાક ભક્તો જામફળ ઉપાડી જશે. કંઈ દાખતું નથી મને તો હાલને જોયું હેક નહીં. આ જો વાંગેડ પડી હોય તો આમાં કંઈ હાથમાં આવે, ના પડી તોય જ્યાં હોય સડતી જ હોય. તો મિત્રો એકે નહીં જડે જામફળ, એકે ન ચડ્યો. બધા ઉપાડી જ જાય, ક્યાંય જ જડે. તોય તેમાં બેસી ઘડીક પછી જઈ કામ બાજુ મિત્રો થઈ જશે. ઘર બધું ચાલતા હજી તો અહીંયા જ તો બધા કે ઘીરે જવું તો થઈ જાય ચાલતા. સાહેબ જો પાણી પીવા મીડો તરસો થઈ ગયો. એટલે પાણી તું જોવો ને. આ જો મિત્રો ગાંડા કાઢે છે. વિડીયો શરૂ એટલે ગાંડા જ કાઢવા જ પડે ને. આ મિત્ર જુઓ તમે કંઈક ના કંઈક ગાંડા ખેલ કરતો જ. આમ જો ક્યાંય ને ક્યાંય નાખી દીધું ને. આ મિત્રનું કામ જ એવું હોય. પાણી પડ્યું છે, પાણી પડી ગયું મિત્રો. સાહેબ છે ઘર બાજુ ચાલતા થઈ ગયા છે. પાદર આવી જાય, પાદરમાં પહોંચી જાય મેં. પાદરને વટ્યું એટલે તરત તમને વ્લોગમાં મળું મિત્રો. આમાં સકડી પડી મારા ભાઈબંધની. કેટલું આખું હતું. નવો રોડ વી આવ્યો પાછા થઈ ગયા ઘર બાજુ ચાલતા મિત્રો. પાદર વટી ગયા છીએ અમે જાય છીએ ઘર બાજુ. પછી તમને મળું જ્યાં છીએ ગામમાં. તમે જોઈ શકો છો ગામ છે અમારું રંગી બે ગામ. ભાઈબંધનો મિની બગીચો જોવો. અહીં પહેલાં મિની ફાર્મ જોવો, મિની તબેલો, દેશી મિની તબેલો. અને જો મિત્રો એનો મિની તબેલો દેખાડવા જાય મિત્રો. આ છે એનો મિની બગીચો. પોદળામાં ખાતર મળે ને છાણિયું. અને ધનવેલ તો જુઓ મિત્રો, એના ધનવેલ કહેવાય. તમે જોયો તો હશે જ ને મિત્રો. જો ખરા મિની તબેલો અને મિની ફાર્મ બે એક જ છે મિત્રો. આઈકણ આપણો વ્લોગ પૂરો થાય છે. અને આ દિવસ તો બીજો, કાલ તમને ત્રીજા દિવસમાં મળું. ત્યાં લગીને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને જે મારેથી નાની મોટી ભૂલ થઈ હોય તે તેમ મારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. અને જય રામ આપે.